મારું નામ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અરુણ મિશ્રા છે અને હું મોરબી તાલુકામાં ફરજ બજાવું છું. જ્ઞાનવ્યાપી ફાઇલ્સમાં મેં ડાયરેક્ટર ઓફ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો રોલ ભજવ્યો છે અને આ મૂવી બની છે જ્ઞાનવ્યાપી ફાઇલ્સ અ ટેલર મર્ડર સ્ટોરી, જેમાં કનૈયાલાલ સાહુનું વિવાદાસ્પદ મર્ડર થયું હતું એના ઉપર મૂવી બની છે. અને જ્ઞાનવ્યાપી જે જગ્યાનું નામ છે એ સુપ્રીમ કોર્ટના હુકમ આધારે એના ઉપર સર્વે કરવામાં આવ્યું છું. એમાં મેં ડાયરેક્ટર ઓફ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની રોલ ભજવ્યો છે. હું તો ખૂબ આભારી છું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, ડીજીપી શ્રી વિકાસ સાહે સાહેબ, આઈજીપી શ્રી અશોક યાદવ સાહેબ તથા ઓલ એડિશનલ ડીજીસ એન્ડ ઓલ ડીજી સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું. તથા મોરબી પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, ડીવાયએસપી શ્રી પીએ ઝાલા સાહેબ એન્ડ ડીવાયએસપી શ્રી સમીર સાડા સાહેબ, આ બધાનો ખૂબ યોગદાન છે મને આગળ લાવવામાં અને ફૂલ સપોર્ટ કરે છે. જેવી રીતે પોલીસ ખાતામાં સ્પોર્ટ્સને સપોર્ટ કરવામાં આવે છે, પ્રોત્સાહન આપવામાં આવે છે, એવી જ રીતે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મને પ્રોત્સાહન મળે છે એ હું ખૂબ ખૂબ આભારી છું અને આ બધાનો બહુ શુક્રમંદ છું કે આ લોકો મને સપોર્ટ કરે છે. એક હ્યુમન સાયકોલોજી છે કે કોઈ પણ માનવને આગળ વધવું છે, કે આપણે કૂવાનો દેડકો બનવું નથી. સ્કાય ઇઝ ધ લિમિટ. ઇટ્સ અ હ્યુમન સાયકોલોજી, બધાને આગળ વધવું છે. મને ઓપોર્ચ્યુનિટી મળી છે તો હું બંને હાથોથી ગ્રેબ કરીશ અને આગળ વધવું છે. તો આશા રાખું છું કે હું આગળ વધું છું અને મને ડિપાર્ટમેન્ટ ફૂલ સપોર્ટ કરે છે બિકોઝ આપણે ફિટનેસ ઉપર બહુ ધ્યાન આપીએ છીએ. નિર્વ્યસની છે, ઓબે ટુ રૂલ ફોલો કરું છું, સિનિયર ઓફિસર્સની બહુ રેસ્પેક્ટ કરું છું. તો એ પણ આપની અંદર ખૂબીઓ જોઈને જ આપણને પ્રોત્સાહન આપે છે. જગત મૂવીમાં મેં પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ ભજવ્યો હતો અને એમાં ગૃહ મંત્રાલય અને ડીજી સાહેબે ખૂબ રસ લઈને અમને પ્રોત્સાહન આપ્યું હતું અને ડીજી સાહેબ વારંવાર સેટ ઉપર આવતા હતા અને ફોલોઅપ પણ લેતા હતા ક્યાં સુધી મૂવી પહોંચી. બિકોઝ એ પબ્લિકને, જાહેર જનતાને જાગૃત કરવા માટે મૂવી બની હતી, જેમાં ચાઇલ્ડ ટ્રાફિકિંગનો કેસ હતો અને બાળકોને કેવી રીતે રાખવાનું, સાચવવાનું છે એ પેરેન્ટ્સ માટે એક બહુ સારી શીખ હતી અને મૂવી ક્રિટિકલી બહુ અક્લેમ્ડ હતી, બહુ સારી ગઈ છે મૂવી. અને આમાં મેં આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો ડાયરેક્ટરનો રોલ ભજવ્યો છે. સો જેટલા પણ પુરાતત્વ વિભાગ હોય છે એમાં મેઇન જો હેડ હોય છે ડાયરેક્ટર આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો, એમાં મારો રોલ છે. 5-10 મિનિટનો રોલ છે બટ ઇટ ઇઝ વેરી મચ ક્રિટિકલી એક્લેમ્ડ એન્ડ વેરી મચ ડિમાન્ડિંગ રોલ છે. હું જ સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સબમિટ કરું છું કે આ જ્ઞાનવ્યાપીમાં શું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, એમને તમે નજીકથી જોજો. મેં તો એમને 3-4 વખત નજીકથી જોયા છે. કેટલું તેજ છે એમની અંદર, યોગા કરે છે, આટલી એજમાં પણ આટલા ફિટ છે. એમનું ભાષણ તમે, સ્પીચ વિચારો, સ્પીચ સાંભળો તમે, કેટલું મર્દાના અવાજમાં કહે છે. એ પોતે ફિટ રહે છે. તો એમનું એક શ્લોક છે, એમનું એક સ્ટેટમેન્ટ છે, ફિટ રહેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા. તો હું એમને ફોલો કરું છું. હી ઇઝ માય રોલ મોડલ. તો એટલે હું મારી ફિટનેસ ઉપર ધ્યાન આપું છું અને કોઈક વાર સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરું છું, જેના લીધે મને યુથ ફોલો કરે છે અને એ પણ ફિટનેસ ઉપર ધ્યાન આપે છે. જ્ઞાનવ્યાપી શ્રી કનૈયાલાલ સાહુ, લેટ શ્રી કનૈયાલાલ સાહુની વર્ષી પર જ રિલીઝ થાય છે 27 જૂન 2025માં. અને આ મૂવીના જે નિર્માતા છે એમને જયપુરમાં હાલ પ્રેસ કોન્ફરન્સ થઈ હતી, એમાં જ એમને જાહેર કર્યું છે કે મૂવીનું જેટલું પણ પ્રોફિટ આવશે એ શ્રી કનૈયાલાલ સાહુના પરિવારને 25% આપવામાં આવશે. હું એવા રોલ જ કરીશ જેમાં પ્રોટોગોનિસ્ટનો રોલ પ્લે કરીશ અને એમાં વર્દીને દાગ ના લાગે, લાલછન ના લાગે એવા જ રોલ પ્લે કરીશ. અને અપાર્ટ ફ્રોમ દેટ આઈ એમ ઓપન ટુ ડુ ઓલ ટાઈપ્સ ઓફ રોલ. રોમેન્ટિક રોલ પ્લે કરી શકું છું, એથ્લેટિકનો રોલ પ્લે કરી શકું છું. હું આટલું માનું છું કે જ્યારે તમારે જીવવું હોય ને, તમે ડિપ્રેશનમાં હોય, તમારે નીચેના માણસને જોઈને જીવવાનું, મને ભગવાનને શુક્રિયા અદા કરવાનું કે ભગવાન તે મને આટલું યોગ તો બનાવ્યું છે કે આપણે બીજાની સેવા કરી શકીએ. અને થોડું બહુ મારા
સેલરીમાંથી હું સેવા કરું છું, જરૂરિયાતમંદને સેવા કરું છું. અને એના લીધે મેં નહોતું વિચાર્યું કે આપણે આ મારું આટલું જે ધાબળા બ્લેન્કેટ વિન્ટર સિઝનમાં બહુ વાયરલ થયું હતું. મારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પોતે એમને પ્રશંસાપત્ર એપ્રિસિએશન લેટર આપ્યું છે. એ મને મોટિવેશન આપે છે કે नेकी कर दरिया में डाल, नेकी करते રહો દરિયા में डालते રહો, મત ગિરો. એ કૃષ્ણ ભગવાન છે, ભગવાન તમને આગળ વધાવશે. એક સત્ય ઘટના ઉપર આધારિત એક મૂવી છે અને તમારા રૂવાટા ઊભા થઈ જશે એવી મૂવી બની છે. લોકો જે આમાં જે ટીમ વર્ક છે, ડાયરેક્ટરથી લઈને પ્રોડ્યુસરથી લઈને જે એક્ટર્સ છે, કેરેક્ટર્સ છે, ઇન્ક્લુડિંગ મી, બધાએ એમનું એફર્ટ્સ આપ્યું છે. 3 કલાકની મૂવી છે. તમને ગૂઝ બમ્સ આવશે, તમારા રૂવાટા ઊભા થઈ જશે. સત્ય ઘટના ઉપર આધારિત છે. જોજો 27 તારીખે. બુક યોર ટિકિટ્સ નાઉ. 27 જૂન 2025.